જય ભીમ, જય સંવિધાન। હવે અચાનક લાઈવ આવ્યો છું અને અચાનક અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાની અનુસૂચિત જાતિ સમાજની જે અનુસૂચિત જાતિ સમાજની ડોક્ટર આંબેડકર કુમાર છાત્રાલય મોટી કુકાવાવ ની આપણે મુલાકાતે આવ્યા। તો જ્યાં જઈએ ત્યાં વાસ્તવિક પરિસ્થિતિ એટલી ગંભીર અને એટલી ખરાબ હોય છે કે આપને એમ થાય કે આપણે સમાજ સમક્ષ કાંઈક આપણી પીડા મૂકીએ। ફોન કરતો આ તમે જોવો છો ડોક્ટર આંબેડકર કુમાર છાત્રાલય મોટી કુકાવાવ। આ અહીંયાના બાળકો છે જ્યાં હોસ્ટેલમાં રહી છે અને સામે જે સ્કૂલ તમને દેખાય ને તાલુકા પછી સ્કૂલ, આ સ્કૂલ સામે રહી ત્યાં ભણવા જાય છે। અને આપણી વચ્ચે ખીમજીભાઈ જાદવ જે આ સંસ્થાના પ્રમુખ છે અને એમની મહેનતથી આ સ્કૂલ ચલાવે છે। સરકાર આની અંદર ક્યાંક ને ક્યાંક થોડો ઘણો ટેકો દે છે, પણ એ કેવો ટેકો દે છે હું તમને કહું। તમને પેલા તો આ બાળકો જ્યાં રહી છે એની અંદર દેખાડું જે કઈ સુવિધા છે। જોકે સમાજ નાનો છે, ગરીબ છે, પછાત છે, પીડિત છે, એટલે આવું હોય ભાઈ। અહીંયા છે ને એવા કોઈ ડનલોપના ગાડલા અને બેડ ને એવું અહીંયા નથી હોતું। અનુસૂચિત જાતિ સમાજના જે બાળકો છે ને એવડો સંઘર્ષ કરે છે અને પછી કઈક અધિકારી બને તો એને જાતિવાદી કીડા નોચી ખાય છે। જેમાં બાળકો હાલ જે સંઘર્ષ કરે છે અને સંઘર્ષ કરી ભણી ગણી અને સમાજનું ક્યાંક ને ક્યાંક નામ રોશન કરવા આ લોકો ઓછા પ્રયત્ન કરતા હોય, એના મા બાપ એટલા સક્ષમ નથી હોતા કે એને કોઈ પ્રાઇવેટ સ્કૂલની અંદર ભણાવી શકે। બીજી ઘણી ખરી થોડી ઘણી વાસ્તવિકતા હું તમને કહું, પણ પેલા બાળકોનો અભિપ્રાય આપણે લઈ કે અહીંયા ક્યાંથી બેટા તમે આવો છો? અમદાવાદ। આ બાજુ આવતો રહ્યો બધા, અહીંયા આવતો રહ્યો, અહીંયા આવતો રહ્યો। તું વિલા દાહોદ, તમે વિલા રાજકોટ। જે ગામ હોય। હવે હાલ અહીંયા આ વિદ્યાર્થીની સંખ્યા 40 જેટલી છે, પણ 12માની એક્ઝામ પૂરી થઈ એટલે છોકરાઓ 10માની 12માની એક્ઝામ થઈ એટલે છોકરાઓ વેકેશન ગાળવા ઘરે ગયા હોય, પણ હાલ એટલા છોકરા અહીંયા જ છે। એટલે આપણે એ લોકો વચ્ચે વિડીયો બનાવ્યા અને બીજું કે થોડી ઘણી જે કઈ પીડા છે એ પીડા સમાજની વચ્ચે મૂકશું। અહીંયા તમને જમવાની વ્યવસ્થા બધી વ્યવસ્થિત? જમવામાં કાંઈ એવી કોઈ ખરાબી બરાબી કાંઈ? આજે તમારા સંચાલક છે એ તમને કોઈ જાતની તકલીફ આપે છે? નહીં ને? તમને કેવી રીતે સાચવે છે? મા બાપની કેમ? બરોબર। એટલે આ છોકરાઓને કોઈને એવું નથી કે અમે અમારા ઘરે નથી। આજે ખીમજીભાઈ છે ને, અમારી જે સંસ્થાના જે સંચાલકો હોય ને એ કોઈ સાહેબ ન હોય, એ એના મા બાપ બનીને રહી છે। પણ આજે આ છોકરાઓના જે મા બાપ બનીને બેઠા છે ને એને જેટલો સહકાર જો એટલો સહકાર સમાજ નથી આપતું, સમાજ નથી આપતું, સરકારે નથી આપતી। હવે આ જે બિલ્ડિંગ હું તમને બતાવું છું ને આ એનું પોતાનું બિલ્ડિંગ નથી, આ એક સંસ્થા દ્વારા સરકારે સહકાર આપી અને ઊભું કરેલું બિલ્ડિંગ છે। પણ કેવી રીતે? આની જે ગ્રાન્ટ છે સરકારમાં મૂકી તો 3 લાખ રૂપિયા પાસ કરી। કેટલી? 3 લાખ રૂપિયા। હવે તમે જોવો છો 3 લાખ રૂપિયામાં આ વસ્તુ બધું બને ખરી? બરોબર? આ 3 લાખ રૂપિયામાં આ વસ્તુ બને નહીં। હજી અહીંયા પ્લાસ્ટર બાકી છે અને જે કઈ ખીમજીભાઈ જે કઈ આની અંદર પૈસા નાખ્યા છે એ ક્યાંક ને ક્યાંક બાંધછોડ કરી અને નાખ્યા છે। આ તમે જોવો છો હજી પ્લાસ્ટર બાકી છે અને આ તમે જોવો તો આ સંસ્થા છે, આ કોઈની પોતાની પ્રાઇવેટ માલિકીની જગ્યા નથી। પણ ખીમજીભાઈ આજે આના કેટલા સમયથી ખીમજીભાઈ 25 વર્ષથી સમાજના કંઈક બાળકો આ સંસ્થાની અંદર નોકરિયાત બની અને હારી હારી ઓફિસોમાં બેઠા છે। પણ ખીમજીભાઈનું એવું કેવું છે કે અહીંયા કોઈ દિવસ કોઈ ડોક્યુ કરવા આવ્યા નથી। એ બિલકુલ વ્યાજબી નથી। તમારી અને મારી એક આ તમને સમાજની દુર્દશા કહેવાય કે તમે જે જગ્યાએ ભણીને જાઓ છો અને ત્યાંથી તમે નોકરી લઈને જાઓ છો અને તમારા પરિવારનું ગુજરાન એકદમ સરસ ચલાવો છો,
અહીંયા તમે ડોક્યુ કરવા નથી આવતા, 5 પૈસા કોઈ દિવસ દેવા નથી આપતા. આ બેન છે, આ રસોઈયા છે. બેન, તમારો પગાર શું છે? 6,000. જો આ સમાજ સેવા કહેવાય. શું કહેવાય? 6,000 માં 2-3 ટાઈમ જમવાનું બનાવવાનું, અને કોઈ દિવસ કોઈને પોસાય નહીં. તમને ખ્યાલ છે, સામાન્ય દાડી કરવા જાય ને તો 500 રૂપિયા મજૂરી આપે છે. પણ આ બેન સમાજના બાળકો ભણે અને ભણી ગણીને આગળ વધે, સમાજનું નામ રોશન કરે, એના માટે બેન એનો પૂરતો સમય અહીંયા આપે છે. 6,000 એટલે એક સામાન્ય બાબત કહેવાય. 6,000 નું કઈ આવતું જ નથી. બેનનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. બીજું આ તમે જોવો છો, આ રસોડું છે. આ તમને બતાવવાનો કઈક ધ્યેય છે. હા, એમને તમને એવું લાગે કે નરસવાળા લાઈવ થયો છે, કઈ કારણ વગર લાઈવ નથી થયો. આ તમે જોવો છો, આ સમાજના અમુક બની બેઠેલા છે મોરચાના પ્રમુખો, સમાજના મોટા મોટા આગેવાનો છે ને, આ આગેવાનોના પાપે આ હોસ્ટેલની આ દશા છે. બાકી તો આ છોકરા આપણા એસી રૂમ ન હોય ભાઈ, હે, એ પૂરેપૂરી શાંતિથી ભણે અને મોટા અધિકારી બને. સમાજ એને સહકાર આપે ને, સમાજ આ બાળકોને સહકાર આપે ને, તો કાલે સવારે આ બાળકો સમાજને ઉપયોગી થાય. મોટા મોટા ફાકા ફોજદારી કરી અને વીડિયા બનાવવા, સમાજની અંદર મોટું મોટું નામ બનાવવું, માત્ર એમ સમાજ સેવા નથી થતી. સમાજના બાળકોને ભણી ગણી આગળ મોકલાવો, એને તમે સંસ્કાર આપો કે તમે જે કઈ છો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રતાપે છો ને, અમે જે કઈ તમને મહેનત મદદ કરીએ છીએ એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રતાપે, તો આ છોકરા કાલે હવે જઈને સમાજને ઉપયોગી થાય. હવે બીજું આપણે થોડી ઘણી ખીમજીભાઈ વાત કરીએ. ખીમજીભાઈ, તમે કઈક હમણાં મને જે ગ્રાન્ટ ની કઈક વાત કરતા હતા એ બાબતે થોડીક અહીંયા આ બધું થતું. ધારાસભ્ય પાસેથી 5 લાખ માંગ્યા છે. ક્યાં ધારાસભ્ય? આપણે કૌશિકભાઈ વેકરિયા. કૌશિકભાઈ વેકરિયા પાસેથી 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ કેટલા સમય પહેલા માંગી હતી? 2 વર્ષથી માંગુ છું. 2 વર્ષથી માંગુ છું. તમે કેટલી વખત અમરેલી ગયા? 20-25 વાર ગયો. બરોબર. પછી બીજા કોની પાસે માંગી હતી? ભરતભાઈ સુતરિયા પાસે. શું કહે છે ભરતભાઈ? કાયદા કરો કાલે આપશું. આપશું. પછી કૌશિકભાઈ? કૌશિકભાઈ એ કહે આપશું. બરોબર છે. બીજે તમે આ જે બિલ્ડિંગ જયારે તમે બનાવવાની માંગણી કરી ત્યારે હું સુરત દાન લેવા માટે ગયો તો, કોઈ હતું નહીં. મુંબઈ ગયો તો દાન લેવા માટે. બરોબર છે. મુંબઈ થી ખાલી 11,000 રૂપિયા મળ્યા. બરોબર. અને આ જે બિલ્ડિંગ બનાવવા માટે તમને સરકારમાંથી કેટલા પૈસા આપ્યા? 3 લાખ અત્યારે આપ્યા. 4 લાખ મંજૂર કર્યા હતા, એમાં 3 લાખ આપ્યા. બરોબર. પછી બીજા કોણ કઈક મંજૂર કર્યા તમે કેતા હતા? બીજા તો આપણે સમાજના સુરત જે રહ્યા ને આપણે નહીં, કલેક્ટર માંથી આયોજન 7 લાખ મંજૂર કર્યા હતા. ધારાસભ્ય 3 લાખ મંજૂર કર્યા હતા, પછી મળ્યા નથી આયોજન દ્વારા. બરોબર. કલેક્ટરે 7 લાખ રૂપિયા આ બિલ્ડિંગ ઉભું કરવા માટે મંજૂર કર્યા હતા. 4 લાખ રૂપિયા 3 લાખ રૂપિયા ધારાસભ્યની ગ્રાન્ટ માંથી મંજૂર કરાવ્યા હતા, પણ કોઈ પૈસા મળ્યા નથી. ખીમજીભાઈ ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા, પછી બેહી ગયા કે હવે જે કઈ થાય આપણે આપણી રીતે કરીએ અને બાળકોનું જે કઈ ભવિષ્ય બને એ હું મારી હિસાબે બનાવું, મારી તાકાતથી જે કઈ મારી મહેનતથી થાય. પણ જે લોકો હાલ સત્તા ઉપર છે ને, અનુસૂચિત જાતિ સમાજના લોકોને ખાસ કહેવા માંગુ છું, તમે જે કોઈ પક્ષની અંદર હોવ, જે કોઈ પાર્ટીની અંદર અમને કોઈ તકલીફ નથી. જે કોઈ મોરચા માંડીને બેઠા હો, ક્યાંય તમે એવા પદ ધારણ કરીને બેઠા હો, તો એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની દેન છે. અને રાજકીય જે કોઈ ધારાસભ્ય, સાંસદ, મંત્રીની જે કોઈ ગ્રાન્ટ આવે છે એ ગ્રાન્ટની અંદરથી ખાસ કિસ્સાની અંદર તમે અનુસૂચિત જાતિ સમાજના બાળકોને એની અંદરથી મદદરૂપ થઈ શકો, પણ નથી થતા. પણ તમે ક્યાંક ને ક્યાંક જે પદાધિકારી, જે મોરચાના પ્રમુખ બનીને બેઠા છો ને, એ ક્યારેક તમે તમારા નેતાને કહેજો કે આ અમારી સમાજની હોસ્ટેલ છે અને અહીંયા 2 પૈસા તમે દો. એ કઈ કોઈના બાપુજીની પેઢીમાંથી લાવતા નથી. એ લોકો સરકાર જ દે છે. સરકાર ખુદ એવું કહે છે કે તમે અનુસૂચિત જાતિ સમાજના જે બાળકો છે એને ખાસ કિસ્સામાં મદદ કરો. આવી કાયદામાં જોગવાઈ છે, પણ તમે કાયદા બાયદાને તમારે કાંઈ લેવા દેવા નથી હોતા. તમે માત્ર ને માત્ર તમારા નેતાઓની વાહવાહી કરવામાંથી ઊંચા આવતા નથી, પણ આ તમારા બાળકો ક્યારેક ને ક્યારેક ભોગવશે. બીજું, ખાસ કરીને અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો અને સમાજના જે નિષ્ઠાવાન લોકો છે, જે હકીકતમાં સમાજના બાળકોના શિક્ષણ બાબતે ઉપયોગી થવા માંગે છે, એ લોકોને હું ખાસ વિનંતી કરું છું કે આની અંદર હું ખીમજીભાઈનો નંબર મૂકું છું. એમની સંસ્થાકીય પ્રવૃત્તિ છે અને જે કંઈ તમે ડોનેશન આપશો એ કાયદેસર તમને પહોંચ આપશે. અને ઘણા લોકો એવી વાતો કરતા હોય છે કે સંસ્થા ઊભી કરીને બેઠા હોય, પૈસા જ ખાઈ છે, પણ આ પૈસા ખાવાવાળા હોય તો આવું ન હોય. બરોબર? તો એ એનું કરે અને આ કરે. અને જો પૈસા લોકો ખાતા જ હોય ને, તો આ બાળકો
જે આવી પરિસ્થિતિમાં રહે છે ને એ રીતે ન રહેતા હોય, કાંઈક સારી પરિસ્થિતિમાં એનું કરે ને ઓલું કરે, પણ હકીકતમાં લોકોની માનસિકતા એટલી બધી નબળી થઈ ગઈ છે કે કોઈ સમાજ માટે સારું કામ કરતા હોય તો એવું જ વિચાર કરે કે ખાતો હશે. ભાઈ તમે બધા ખાતા હોય ને એમ હરેક વ્યક્તિ ખાતા ન હોય. જેમ આપણે ખાઈએ છીએ ને સમાજના પૈસા, એવી રીતે હરેક વ્યક્તિ ન ખાતા હોય. એટલે ક્યાંક થોડીક માનસિકતા સુધારી અને આજે આ મોટી કુકાઓની અંદર આપણે આવ્યા છીએ. મોટી કુકાઓની જે હોસ્ટેલ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કુમાર છાત્રાલય, એની અંદર સમાજનો દરેક વર્ગ, દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક બે પૈસા જે વ્યક્તિની જેની જેવી પરિસ્થિતિ હોય જેટલું મદદ થાય એટલું મદદ કરે એવી વિનંતી કરીએ છીએ. ખીમજીભાઈ, સમાજને વિનંતી કરો અને જે લોકો તમને કદાચ અહીંયા ફંડ આપવાનું કહી ગયા હોય એને તમે રિક્વેસ્ટ કરો. કોઈના નામ નથી લેવાના આપણે, પણ રજૂઆત કરો. સમાજ માટે તો સુરત ગયો તો 2-3 વાર, એમને કીધું તો તમે એસ્ટિમેટ કાઢો, હું દાન આપશું. હજી કોઈ કઈ કરવામાં આવેલ નથી. બરોબર. બાકી સમાજને અપીલ બધે કરો. સમાજ માટે. અને ખાસ કરીને સમાજના લોકોને જ ખીમજીભાઈને હું અમે બેઠીને ચર્ચા કરી તો સમાજના લોકો ખીમજીભાઈને કંઈક મદદરૂપ થાય અને આ બાળકોને જે રહેવાની વ્યવસ્થા છે એ વ્યવસ્થા સુધરે અને બાળકોને જે કાંઈ શું કહેવાય ચોપડાની અંદર જે કાંઈ પૈસા પુસ્તકો લેવા માટે કદાચ ઘટતા હોય તો એમાં મદદરૂપ થાવ. અને હું મારી જે સંસ્થા હું ચલાવું છું રાજરત્ન ફાઉન્ડેશન ટ્રસ્ટ, એની અંદરથી આ બાળકોને 5,000 રૂપિયા હું પુસ્તક લેવા માટે આપીશ આપણે ખીમજીભાઈને. જે હું મારા ચેકથી પૈસા આપવાના હોય એટલે 5,000 રૂપિયાની મદદ હું ખીમજીભાઈને મારા ટ્રસ્ટ મારફતે કરું છું. અને સમાજના દરેક વ્યક્તિને હું 2 હાથ જોડી વિનંતી કરું છું કે આ બાળકોને તમે હાલ પ્રોત્સાહન પૂરું પાડશો તો કાલે આના જ બાળકો સમાજને પ્રોત્સાહન પૂરું પાડશે અને સમાજને કાંઈક કરી બતાવશે અને સમાજને ઉપયોગી બનશે. વધારે નથી કહેતો, પણ આ વિડીયોને બને એટલો શેર કરો, સમાજના હરેક વ્યક્તિ સુધી પહોંચાડો એવી વિનંતી કરું છું. જય ભીમ, જય સંવિધાન. બોલો બેટા, જય ભીમ. થેન્ક યુ.